ભરૂચ જિલ્લામાં હવે શૌચાલય કૌભાંડના આરોપ લાગ્યા છે। ભરૂચના અંકલેશ્વરમાં શૌચાલય કૌભાંડના આરોપ લાગ્યા। લગ્ન નોંધણી સમયે અપાયેલ આધાર કાર્ડનો દુરુપયોગનો આરોપ છે। આધાર કાર્ડનો શૌચાલય લાભાર્થી તરીકે દુરુપયોગ કરાયાનો આરોપ છે। પરિવારના 4 સભ્યોના નામે શૌચાલય બાંધ્યાનો આરોપ। પાલિકા પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે। જવાબદારો સામે કાર્યવાહીના પાલિકા પ્રમુખે આદેશ આપ્યા છે। કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર 1842 અને 1843 અને હું વોર્ડ નંબર 9માં રહું છું અને આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે। હવે તે કઈ રીતે શક્ય બનેલું છે? એટલે 1906 શૌચાલયો બનાવવામાં આવેલા છે। એની અંદર અમને એવું લાગે છે કે 200 થી 300 જ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। એને વિશે મને એટલી કઈ જાણ નથી। એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું।